હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે તમને નવા બ્લોગમાં નવો કોન્ટેન્ટ સાથે મળું છું તો બધાને ધન્યવાદ। આપણે અપ્પુભાઈ લેવા આવી ગયા છે બાઇક લઈને। વરસાદનો માહોલ છે અને અમે સવારમાં બે મિત્રો નીકળી ગયા છે, બીજા અમારા ચોરીમાલા ગામમાં છે અમે। તેથી હવે બધા મળી ગયા છે, 6 જણા છીએ અમે ટોટલ। અપ્પુભાઈ જરીક વધારે વહેલા ઉઠી ગયા હતા એટલે મોઢું બોડું ધોઈને સરસ રીતે કમ્પ્લીટ ઊંઘ ઉડાડે છે। પછી ફાઇનલી ગાઈસ અમે આપણો સફર ચાલુ થશે મહાદેવના મંદિરથી। મંદિર તો આપણા અત્યારે બંધ છે કેમ કે સવારમાં આવી ગઈ છે 7। આ કેટલા વાગે ખુલતું છે મને અંદાજો નથી, પણ અત્યારે હાલની ઘડીમાં બંધ છે। એટલે અમે પછી બધા મિત્રો ડુંગર ઉપર પાછળ જ ડુંગરના ઉપર ચડવાનું ચાલુ કરી દીધું। જેથી મારા જોડે આ 6 મિત્રો છે, અમે બધા મજા ટ્રેકિંગ કરતાં કરતાં જવાના છે। તો ફાઇનલી કોઈ બ્લોગને સ્કીપ નહીં કરતા, પૂરો જોજો, તમને બધાને મજા આવશે મારી જોડે। ફાઇનલી અમે આ 6 જણ છીએ। તો આપણે જોઈ શકો છો ડુંગરમાં અત્યારે તો બહુ જવામાં મજા જ હોય છે કેમ કે સુંદર અને હરિયાળું અને લીલુંછમ હોય છે। ફાઇનલી ગાઈસ અહીંયા એમ તો મજા નથી આવતી, પણ જો કોઈક આપણને એવો જતા હોય ફરવા અને કંઈક 5-6 કિલોનું કોઈક વસ્તુ હોય કે જે બેગ હોય, નાસ્તો બાસ્તો હોય ને એ પાછળ જો કોઈક પકડાવી દો એટલે બસ ફરવાના મજા હાથે ગાભા પણ નીકળી જાય ભાઈ। તમે જોઈ શકો છો જો આપણી હાલત ટ્રેકિંગ કરતાં ઉપર ચડવાનું હોય ને પાછળ થયેલું હોય તો શું દશા થાય। તો આપણે જોઈ શકો છો આવા કાંટા આપણને નડતા હોય છે, જેથી કાંટાને આપણે સંભાળી અને જેમ કે અમે ધાર્યું પણ લેતા આવ્યા છે, ધાર્યુંને કાંટાને વાગીને આવી રીતના અમે આગળ ચાલતા ગયા। ફાઇનલી ગાઈસ આપણે બડાપેન ટેકરી પર આવી ગયા છે અને એમ બાબા ડોકરા ટેકરી પણ કહેવામાં આવે છે। જો એને ખૂબસૂરત નજારો છે તે અમે સેટ ઉપર આવી ગયા છે। તમે જોઈ શકો છો નીચેનું વ્યૂ અને ઉપરનું વ્યૂ કંઈ ગજબ જ આવતું હોય છે। તમે જુઓ નીચે આટલા નાના ઘર દેખાય છે, એટલો ઊંચો ડુંગર છે આ, એટલે આને બડાપેન ટેકરી એવું કહે છે અહીંના લોકો, જેથી તમને બધા। ફાઇનલી અમે પછી થાકી ગયા હતા એટલે નાસ્તો કરવા વળગી ગયા। નાસ્તો આપણા જીતુભાઈ લાયા હતા, પૌવા, નાસ્તામાં જ પૌવા લાયા હતા। તો અમે બધા પછી નાસ્તો કરવા લાગી ગયા। જેમ કે આ જીતુભાઈ છે, આ મારા દીપકભાઈ, પેલા બોલ્ટભાઈ, આ નિલેશભાઈ, આ પ્રફુલભાઈ જે લીંબુ કાપે છે તો અહીંયા અંદર પૌવામાં નાખવા માટે। તો ફાઇનલી આપણે તમે જોઈ શકો છો આ મારા આટલા મિત્રો। તો ફાઇનલી હું તમને બધાને આ પૌવા તૈયાર થઈ ગયા છે, લીંબુ બીંબુ નખાઈ ગયું છે, ખાવાનું સ્ટાર્ટ કરવાના છે। જેથી હું ફોન જરીક 2 મિનિટ નીચે મૂકવો પડશે કેમ કે હું રહી જઈશ તો આ બધા લોકો ખાઈ જશે। એટલામાં તો અમે નાસ્તો બધે કરી લીધો અને 2 લીટરનું હતું પાણી પણ પી લીધું અને ખતમ થઈ ગયું। હવે આપણે ગાઈસ જવાનું છે ટાઈગરની ગુફા જોવા માટે, પણ આપણે તો ઉપર આવી ગયા હતા અને ટાઈગરની ગુફા નીચે રહી ગઈ છે। તો આપણે હવે થોડુંક સ્પષ્ટ પાછું જવું પડશે નીચું। તો તમે જોઈ શકો છો અમે ચાલ્યા જશો અને આ બોલ્ટભાઈ આગળ છે, હું આ પેલા નિલેશભાઈ છે, હું જ્યારે પાછળ જઉં છું કેમ કે હવે મને ખબર નથી કે ટાઈગરની ગુફા ક્યાં છે। હિમાંશુભાઈને જ ખબર છે કે ટાઈગરની ગુફા કેમ છે, એ 2-3 વખત આવી ગયેલો છે મારો ભાઈબંધ। મને પણ જતા અને જો પાછળ નીચે ઉતરતો બહુ બીક લાગે છે કેમ કે લીલું ઘાસ ઉગી ગયું છે, એટલે ઘાસ ઉગી એટલે જો હાથ બાગ તૂટી જાય કેમ કે ઘાસ ઉપર પગ લપસી વધારે જવાય, જેથી કે આપણે હાંસવીને ચાલવું પડે છે અપ્પુભાઈને। અને ફાઇનલી અમે બધા મિત્રો ટાઈગરની ગુફામાં આવી ગયા। ખતરોના ખેલ એક જતો તો બીક લાગી કે કોઈક જાનવર હશે, અંદર કોઈક હશે એમ કરીને આજુબાજુ જોયું, ખકડાયું બધું, પછી અમે અંદર પ્રવેશ કર્યો કે અંદર શું છે। અમે ફાઇનલી કોઈ નથી એમ થઈ એટલે અંદર ગયા અમે। તમે બધાની સેટ સુધી ટાઈગરની ગુફા બતાવું તો ચાલો આપણે અંદર હું કેમેરો લઈને જઉં છું ધીરે ધીરે। આ જીતુભાઈ છે, આ હિમાંશુભાઈને સાઈડ કરતા હું જરીક આગળ જઉં છું। તો તમે જોઈ શકો છો અહીં ટાઈગરની ગુફા કેવી છે। તો આ દીપકભાઈ અંદર છે, અંદર તમે જુઓ કેવું લાગે છે આ સીન, જો એક વખત ન આ છે અંદર એક અહીંયાથી અંદર જવા એવું છે હતું, પણ એવું અંદર તમે જોઈ રહ્યા તો ટાઈગરની ગુફા કેવી છે તમે મને કમેન્ટ કરીને કહેજો। અંદર તમે નથી બતાવી શકતો કેમ કે મને પણ બીક લાગે છે, અંદરથી કંઈક નકળી ગયો તો મને પછી અમે આ બહાર બધા મિત્રો નીકળી ગયા છે જોઈને, કેમ કે એકલું તો જવાય નહીં અંદર। એટલે પછી અમારે એક સામેની મોટી એક ટેકરી છે, હજુ એના ઉપર પાછું ચડવાનું છે। પણ 1 મિનિટ જો તમને કામ લાગશે એવી માહિતી હું આપું છું તો જોઈ લખો છો તમે આ માહિતી એકવાર ધ્યાનથી સાંભળજો। અને હું એક ઔષધિ બતાવું છું જે તમને અહીં કામ લાગશે।
જો તમને આ એક ઔષધિ જાતનું છે, આ એક તમે તમારી ભાષામાં શું કહેતા હશે મને ખબર નહીં, પણ મને કમેન્ટ કહેજો કે આ ધ્યાનથી જોઈ લેજો તમે કે આનેથી આપણે ગમે તે વાગીએ તો લોહી બોહી બંધ થઈ જાય છે, જેથી આપણે એને કૂટીને લગાડવાનું રહેતું હોય છે. જે મેં આ ઔષધિ બતાવી એ તમને બહુ આગળ કામ લાગશે. પછી આ ઔષધિ પછી અમે ઉપર ચડતા ગયા કે ફાઇનલી આપણે એક મસ્ત રીતે હજુ એના ઉપર ખતરનાક વ્યૂ આવે છે, એની ટેકરી ઉપર જવાનું છે. પણ આ બોલ્ટભાઈને તો શું ઔષધિ મળી જશે ખબર નહીં, ક્યાંક એમ ખોદી કામ કરીને કાઢી લેશે. ફાઇનલી આ પથ્થર છે તેના ઉપર આપણે આદિવાસીના 2-4 ડાયલોગ બોલવાના છે, એમ જ અહીંયા આપણે ચાલુ થઈ જશે. તો આપણે બધા મિત્રો બેસી ગયા છે, એક વખત બધા આરામ કરીએ છીએ. પછી ફાઇનલી આપણે તો નિલેશભાઈ એમ હિમાંશુભાઈ બંને મને આદિવાસીનો ગેટઅપ મને પહેરાવે છે. પહેલાં આપણા પૂર્વજે કઈ રીતે રહેતા એવી રીતના મને તૈયાર કરે છે. તો ફાઇનલી તમને એક વાત કહો આદિવાસી બધા સમાજને, આદિવાસી એટલે શું તમને બધાને ખબર છે? આદિવાસી એટલે જ્યારે પ્રારંભિક સમય જ્યારે ચાલુ થયો તો સમય, ત્યારે આદિ એટલે પ્રારંભિક સમય અને વાસી એટલે મૂળ રહેવાસી. એનો અર્થ છે, જો તમે આ હું ખોટું કહેતો તો ગૂગલમાં પણ સર્ચ મારી જજો આદિવાસી એટલે શું, તો ગૂગલ પણ તમને કહેશે કે આરંભિક સમયનો આદિવાસી. આદિવાસી એટલે આદિવાસી કોઈ ધર્મ નથી, અને આદિવાસી એક સભ્ય છે, તે સંસ્કૃતિ પર નિર્ભર છે, અને પૂરી સંસ્કૃતિ એની પ્રકૃતિ ઉપર નિર્ભર છે. જો પ્રકૃતિ જ આપણે એને હાથવી ના શકીએ તો આદિવાસી તમને પછી ક્યાંથી કોઈ કહેશે કે આપણે આ આદિવાસી છે? આપણે મૂળ નિવાસી છે. જો આપણે નિવાસીની જે જંગલ છે, જમીન છે, જે હમણાં હાલની ઘડીમાં તેનો નાશ થઈ રહ્યો છે, જો જંગલ જ ના રહે તો આદિવાસી પછી ક્યાંથી તમને એમ કહેશો કે આદિવાસી એમ પણ કોઈ માને જ નહીં. જે પેલો બીજી પ્રજાતિઓ છે તેને આપણે એને અવસર આપ્યો કે અહીંયા રહ્યો ની જે પ્રજાતિ આવીને આપણે અહીંયા સંસ્કૃતિનો હમણાં નાશ કરે છે. સંસ્કૃતિનો નાશ કરે છે એટલે આપણો પણ આદિવાસી સમાજનો નાશ થશો એવું જ મને દેખાય છે. કેમ કે જો સંસ્કૃતિ જો જંગલ જ ના રહે તો આદિવાસી ક્યાંથી હોય? આપણી ઓળખાણ શું? સંસ્કૃતિ અને જંગલ જ હોય. આપણી ઓળખાણ જ છે, ઓળખાણ જ આપણી મટાડી દેશે આ બીજી પ્રજાતિઓ. આપણે જે રહ્યા છીએ આપણે રહેવા માટે કરીએ, એનો જ કોઈ અસ્તિત્વ નથી રહેવાનો તો આપણને પછી કોણ કહેશે કે આપણી? એટલે જ હું કહું છું સંસ્કૃતિ એ જળ જંગલ બચાવો. જંગલ હશે તો આદિવાસી હશે, અને આદિવાસી છે તો જ જંગલ છે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે હોલી માતાના સ્થાન ઉપર, જેથી બધાને આ ડુંગરા ઉપર સેટ ઉપર છે, ટેકરીના સેટ એટલે સેટ ઉપર આ છેલ્લું આપણે લાસ્ટ સ્ટેપ્સ છે, જે એમના માતાનું આપણે સ્થાન પર જઈને દર્શન કરીને ફરીથી આપણે પાછા ફરીશું ઘર તરફ. તો આપણે ફાઇનલી તેની હોલી માતાના એકવાર દર્શન કરી લઈશું બધા. તો આજ તમે જોઈ શકો છો આ હોલી માતાનું સ્થાન કેવું છે, ત્યાં શું છે. અહીંયા જોઈ શકો છો તમે માટીના ઘોડા બનાવેલા છે, એમાં શ્રીફળ ને એક દીવો કરેલો છે. અહીંયા અત્યારે તો વરસાદના માહોલને દીવોમાં પાણી પડી ગયું છે, તેથી હું મારી હોળી માતાના સ્થાન પર આશીર્વાદ લઈ લઉં, જેથી અહીંયા આપણા પૂર્વજ એમ જ અહીંયા હજુ પણ અમુક માણસો અહીંયા સેવા કરવા આવતા હોય છે, જેથી આ શેઠ ટેકરી ઉપર છે. તો ફાઇનલી ગાઈસ અહીંયા આપણો સફર પૂરો થાય છે. અમે પછી આ પાછળ ડુંગરથી નીચે ઉતરવા લાગ્યા. જો તમે આ ભાઈના હાથમાં શું છે તમને શું લાગે? આ ઔષધિ પણ છે, એક જાતનું કામ પણ લાગે છે, અને આ ખોરાકમાં ખાય છે. આ ફાઇનલી ગાઈસ એના પાના પણ ભાજી બનાવીને ખાવાથી છાશમાં ખૂબ સરસ લાગે છે. પછી આ કોળીની ભાજી તો ખાવાની એકદમ જબરજસ્ત લાગે છે, પણ એના મૂળ પણ કંઈક ઉપયોગમાં લાગ્યા છે. બહુ જ ખૂબસૂરત એમ એવામાં ઉપયોગ આવે છે કે એના મૂળ પણ અદ્ભુત એક ઔષધિ છે. આ મૂળની તો શું વાત છે મને ખબર નથી કે એની શું ઉપયોગ થાય છે. આશા કરું છું આ વિડીયો તમને લાસ્ટ એન્ડ સુધી જોયો હશે તો તમને મજા આવી હશે. મારા વિડીયોમાં આવા નવા વિડીયો મને જોવા માટે લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આપ સૌનો ધન્યવાદ.